મિત્રો આજે ગોવાની અંદર પાણીપુરીની મોજ ચાલે છે અને પાણીપુરી એટલે આજે મને એવું લાગે કદાચ 5,000 રૂપિયાની આપણે પાણીપુરી નહીં ખાઈ જાય પ્રણવભાઈ. અરે બહુ મસ્ત ટેસ્ટ છે, ગોવા પ્રમાણે બહુ મસ્ત ટેસ્ટ. અને પણ એમ નહીં, પણ અત્યારે દહીં પૂરી, સેવ પૂરી, પાણીપુરી અને તું અત્યારે પાણી પીતી હતી એમ ને? આપણને તીખું પાણી પહેલેથી ભાવે. એટલે અત્યારે ગોવાની અંદર ફૂલ તીખા પાણીની મોજ ચાલે છે. અત્યારે આ શું છે, સેવ પૂરી છે કે? આ મસાલા પૂરી. અચ્છા, મસાલા છોકરાઓ માટે મસાલા પૂરી ચાલે છે. અને પ્રણવભાઈ આપણો શું ઓર્ડર આપ્યો છે? મેં અત્યારના પાપડી ચાટનો ઓર્ડર આપ્યો. પાપડી ચાટ, વાહ ભાઈ વાહ, નવીન વસ્તુ છે. પાપડી ચાટમાં કંઈક મજા આવશે. હાલો ને અત્યારે જો પાપડી ચાટ બાઈ બનાવે છે કે મસાલા પૂરી બનાવો છો? મસાલા પૂરી. તો અમારી પાપડી ચાટ બનાવો. અત્યારે ગોવાની અંદર અત્યારે પાણીપુરીની જબરદસ્ત મોજ ચાલે છે. ધબધબાટી જ બોલાવાની છો. 15 પ્લેટો ખાવાની છે. 3 તો ખાઈ ગઈ. હા તો વાંધો ને, હજી બીજી ખાવાની છે. હમણાં બનાવડાવું છું ફટાફટ. અને 5 પ્લેટ પાણીપુરી ઉલાડી ગયા પછી અત્યારે પાછી વચ્ચેનો રાઉન્ડ આવ્યો છે આ મસાલા પૂરીનો છે ને. અત્યારે પ્રણવભાઈ લ્યો મસા ઊભું રહેવાનું જ નથી આજે. તમ તારે આજે કોઈ ઊભું કદાચ 100 પૂરી બધા આપણે થઈને ખાઈ જવાની છે. છોકરા ભાઈ જો અત્યારે આદિ શું ખાય છે? પાણીપુરી નથી, તારી તો મસાલા પૂરી છે. આદ્યા તું શું ખાય છે? પાણીપુરી નથી, મસાલા પૂરી છે. શું છે? વડાપાઉં નથી, મસાલા પૂરી છે. એટલે અરે મસાલા પૂરી આપણી પાપડી ચાટ આવી કે બાકી છે? તો પાણી થોડું તીખું લાગ્યું ને એટલે મસાલા પૂરી પાછી પાણીપુરી. તીખા પછી મીઠું, મીઠા પછી તીખું, એટલે બધું બેલેન્સ થઈ જવું જોઈએ. એટલે પાપડી પૂરી, પાણીપુરી, ગોવાની મોજ. તો અત્યારે અમારી હવે પાપડી ચાટ ફાઇનલી બને છે. અડધી કલાકની રાહ જોયા પછી એની અંદર મસ્ત મસાલા અને બભરાવીને એની અંદર પાછું દહીં ને એવું આવશે કે ખાલી ચટણી જ આવશે? દહીં આયેગા ભૈયા? દહીં બી આયેગા. પાપડી ચાટમાં પ્રણવભાઈ દહીં આવશે? ગળ ચટું લાગે, ગળી તીખી ચટણી ને દહીં. આપણે તમને ખબર હોય તો દિલ્હીની અંદર ચાટ ખાધી હતી. પૂછો જ નહીં તમે. હે પૂછવા જેવું છે એનું? બહુ સરસ હતું ચાટ. તો વાંધો નહીં. દિલ્હી યાદ આવ્યું, મુંબઈ યાદ આવ્યું, શું યાદ આવ્યું? બધું જ યાદ આવી ગયું. અત્યારે તો અત્યારથી ઈથી બધું જ યાદ આવી ગયું છે આપણને. તો વાંધો નહીં. ગોવાની અંદર મિત્રો જોઈ લ્યો અત્યારે રાતના નજારા છે. બધી ગાડીઓ બાડીઓ ને બધું ચાલે છે મસ્ત. અને રોડ ઉપર સ્ટ્રીટની અંદર અત્યારે પાણીપુરી, સેવપુરી, પાપડીપુરી અને મસ્ત અત્યારે મુંબઈની બહાર મુંબઈ જેવો સ્વાદ મળે ને ભગવાન મળી ગયો. યસ, અત્યારે ફૂલ તીખું અને આમ ચટપટો સ્વાદ મળી ગયો. એટલે મને અત્યારે અમારી જો આ પાપડીપુરી તૈયારી મસ્ત થઈ ગઈ છે ને આવી ગઈ છે સેવ સાથે ભભરાવીને. મજા આવી જાય એવું છો. એકદમ લોડેડ. પ્રણવભાઈ શું કહે? ચાખી એટલે ખબર ચાખીને એનું વર્ણન કરો જીને તમારા શબ્દોની અંદર. પાપડી પૂરી તો મજા જ આવી જાય એવી હશે. ઘૂઘરા થઈ જવાય એવી છે. ચલો એકદમ ઘૂઘરા થઈ ગયા છે પ્રણવભાઈ. તો અત્યારે અમે હવે પાપડી પૂરીને એન્જોય કરીએ. અમારો રાઉન્ડ પૂરો થઈ ગયો છે પણ અમારે ઈશાનભાઈનો રાઉન્ડ હજી પૂરો નથી થયો. ઈશાનભાઈ હજી કેટલા રાઉન્ડ તમારે છે? આ તારી કેટલામી પ્લેટ છે પેલા ઈ કે? ત્રીજી પ્લેટ ચાલુ થશે. ત્રીજી ચાલુ છે. તે વચ્ચે મસાલા પૂરી ને પાણી પૂરી ને એવું બધું પૂરું કરીને તું 5 પ્લેટ તો ઉપર પૂરું હે ને? તો તમારે પેટ છે કે શું છે? પેટ છે. તો વાંધો ને. એટલે અત્યારે ગોવામાં ભૂખ બધાને એમ લાગી છે હો. પણ એટલે શું છે, આવું આચાર ગુજર ખાવા મળે ને મજા આવી જાય. એટલે એમાં શું છે, પાણીપુરી અને આ બધું સારું હતું એટલે બધાને મજા આવી ગઈ. ગોવામાં સ્ટ્રીટ ફૂડ ખાવા મળે પણ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તો એનાથી વધારે શું મહત્વની વાત કહેવાય. યસ મિત્રો, અત્યારે ગોવાની અંદર અત્યારે એની જે બાગા બીચ અને કલિંગટ બીચનો જે આ રોડ છે તો એ રોડ ઉપર અત્યારે મસ્ત અત્યારે અહીંયા તમે પાણીપુરી સ્ટોલ જોઈ શકો કે જેમાં અત્યારે પાણીપુરીના ઢગલા છે. અને આ પાણીપુરીના ઢગલા જોઈને જ અમે ખાવા આવ્યા હતા ને એમાં ખાવામાં બધાનું મન મોહી ગયું અને મજા આવી ગઈ. પ્રણવભાઈ હવે આપણો શું કઈ ઓર્ડર છે નવીનમાં? આપણું જે પાણીપુરી છે કીધી છે. હજી પાછી પાણીપુરી? હા, એક પાણીપુરી મારે, મેં તો ખાધી જ નથી પાણીપુરી. અરે હોય કાંઈ હવે મહેનત ખાધી પાણીપુરી. હા તો લગાવો હાલો ત્યારે. તો તમારામાંથી એક પાછા પ્લેટ આખી ખાવી છે. હા તો વાંધો નહીં. બધા ત્યાં એક પ્લેટ આખી ખાવી, વચ્ચેથી કોઈ ગુલચી નો મારતા એનામાંથી હા લેવા. એમ જો કોઈ પાછી ગુલચી મારશે તો પાછી બીજી પ્લેટ. એ તો એક ટોટલ 6 પૂરી થવી જોઈએ. ટોટલ 6 પૂરી ખાવી છે એમ ને તમારે? બનાવો ત્યારે. ભાઈ તો એક કામ કરો, મારી દહીં પૂરી બનાવો. એક પ્લેટ દહીં પૂરી, ભાભી ખાશે એક મસાલા પૂરી. હા, એક મસાલા પૂરી, એક દહીં પૂરી ને અહીંયા 2 પ્લેટ પાણીપુરી. દબાવી જ નાખો, એમાં કઈ મૂંઝાવાનું થતું જ નથી. એટલે પછી આપણને ગોવાની અંદર મોજ છે ને બાકી મોજે જોઈને હવે શું છે આપણો અને પ્લાન? અહીંયા એની બાજુમાં જ અહીંયા અત્યારે કાજુની દુકાન છે. જથ્થાબંધ કાજુ જેને લેવા હોય તો કોમેન્ટ કરજો, તો અહીંયાથી સીધા પાર્સલ કરીને મોકલી દઈશ. મિત્રો આજે ગોવાની અંદર બધા શોપિંગ કરવા માટે આવ્યા છીએ. સ્ટ્રીટ શોપિંગની અંદર બધા ગોવાના કપડાઓ ખરીદે છે અને ગોવાના શર્ટ, ટી શર્ટ, શોર્ટ્સ ને બધા ખરીદી અત્યારે ચાલી રહી છે. નાના છોકરાઓની ખરીદી ચાલી રહી છે. પ્રાચી શું લેવાનું છે આજે? હજી તો આવ્યા જોઈએ હવે ધીમે ધીમે. ઘણી બધી વસ્તુઓ, જમ્પસૂટ છે, વન પીસ છે. આ ભાભીએ કંઈક નવું કંઈક અલગ પ્રકારનો જમ્પસૂટ છે કે આને શું કહેવાય? કફતાન. કફતાન. અચ્છા, હા કફતાન. એટલે આમ નીચે પહેરો એટલે આમ આપણે રાણી જેવી ફિલિંગ આવે. આ રાણી પહેલાના જમાનામાં રાણી બધી આવે આ ટાઈપના જ કપડાં પહેરતા ને? બરાબર બરાબર. હા પ્રણવભાઈ, પણ આપણે પછી કંઈક રાજા જેવું નહીં લેવું પડે? હા લેશું ને આપણે. કફતાન લે તો આપણે પફતાન લેશું, કઈ તો લેશું. એ એમ બોલો ભાઈ, આ 5 ટી શર્ટ લઈ લો આપણે.
પાંચેક દિવસ હજી રોકાઈ જઈએ ગોવા. અરે ઈ રહેવા દો પ્રણવભાઈ, હવે આ 5 ટી-શર્ટ ને પછી પહેરીને કરવાનું શું પાછું? અરે એ તો ગમે ત્યારે કામ લાગે કે એવું જરૂરી થોડી, પણ અહીંયા આવ્યા તો ટી શર્ટ પહેર તો મજા આવે એમ. ના ના, એ આપણે કઈ શોપિંગ નથી કરવી, આપણા લેડીઝ લોકો કરી લઈએ ને. એટલે આ પ્રાચી ને ઈ બધા એટલે ઘણું છે. પ્રાચી શું છે, કઈ નક્કી કર્યું કે નહીં શોપિંગ નું? નક્કી તો થાય છે પણ મને અમારા કરતા તમારા કપડાં વધારે ગમે છે. અમારા કરતા તમારા કપડા એટલે ઈ તો ગોવાની અંદર આવો એટલે જો મિત્રો, આવા નાળિયેરી વાળા, પાંદડા વાળા, ગ્રીન ડિઝાઇન વાળા, બ્લુ ડિઝાઇન વાળા ને બધા એવા તમને મળી જાય. પણ આમાં તમને પાછા પહેરવા વાળા જોઈ ને આપણને એવા ગમે નહીં એટલે. ગમે જ ને, હવે શું ન ગમે? આ કેટલું મસ્ત બ્લુ શર્ટ છે. પણ મેં પહેર્યું એવું આજે એવું જ છે ને પાછું. મેં આજે પીચરંગી પહેર્યું છે, તમે જોઈ શકો એમ. આજે આમ ગોવાની ડિઝાઇન જ પહેરી છે એટલે એવું છે. એટલે આપણે હાલી એટલે જ ને, ગયું. એવા મસ્ત લાગે. એવા ભૈયા वो वाला दिखाओ ना, ब्लू वाला, ये सेकंड वाला. હા, ઈ પાછો કલર મને સારો લાગશે પ્રાચી? સારો જ લાગે ને. હવે ગોવામાં બધું સારું જ લાગે. ઈ બધી તારી વાત સાચી છે, ગોવામાં સારી લાગે. આમાં મસ્ત પછી આ છે. પહેરું ને તો મને એવું લાગે આખું મારું શરીર કાળું પડી જાય, કારણ કે આર પાર બધું છે ને અત્યારે. કાંઈ કાળું ન પડે. આવો તો હું લઈ જુઓ લઉં. તો ખરી, આ તો સરસ લાગે આ શર્ટ. મને તો આ શર્ટ બી ગમે. આમ. હા તો પહેરો ને, તમને જેને ગમતો હોય એને ગમે, ગમતો હોય ઈ પહેરો. મિત્રો અત્યારે ગોવાની અંદર સ્ટ્રીટ શોપિંગ ચાલે છે. ભાભી ઓલી બાજુ શોપિંગ કરે છે, પ્રાચી આ બાજુ શોપિંગ કરે છે, છોકરા અહીંયા રમે છે. એ ગુડ મોર્નિંગ, એ ગુડ મોર્નિંગ, મસ્ત લાગે. આદ્યા ગુડ મોર્નિંગ. હા પ્રણવભાઈ, તમારા ઉપર સરસ લાગશે હો. હા, પણ તમે પહેરો ને પણ. પણ તમે લ્યો ને, આપણે બે હરખા લઈ લઈએ, આપણે બે સેમ સેમ પહેરીએ, શું સેમ સેમ પહેરી? મજા આવશે. એ ગુડ મોર્નિંગ. હું તો કહું સેમ સેમ માં વધારે મજા આવશે પ્રણવભાઈ. અલગ જ લેવાય ને. હવે કે આપણે કઈ ઓલા સ્કૂલ ના યુનિફોર્મ થોડી છે કે હા તો એક હું આ ટાઈપ નું લઉં, તમે ઓલા બીજા ટાઈપ નું લ્યો. હા, એટલે કઈ લઈએ પણ તમે જુઓ તો ખરી. તમે તો લેવું જ નથી કાંઈ, આમ છે ને તેમ છે કરો. પણ તમે લેતા હોય તો હું લઉં. હા તો લઈએ ને, પણ જુઓ તો ખરી. તમે જોતાય નથી. હાલો ને જોઈએ તો. એક કામ કરો, તમે આ લઈ લ્યો, હું આ બાજુની બ્લુ વાળી પાંદડી વાળું છે ને ઈ લઈ લઉં. તમારું જુઓ સાઈઝ તમને થાય છે કે નહીં બધું જુઓ. સાઈઝ તો આમાં ફ્રી સાઈઝ જ હોય, આમાં જે પહેરી એ હા, આપણી. એવું નથી, આ મીડિયમ છે. હા તો આપણી મીડિયમ, તમારે મીડિયમ તો મારી મીડિયમ થઈ જાય. મિત્રો અત્યારે તો ગોવાની અંદર બધા શોપિંગ કરતા હતા. મેં કીધું હું કેમ લાભ ન લઉં, કદાચ 4-5 હજારની શોપિંગ હું કરી લઉં. એટલે આમે શર્ટ પહેર્યો છે એ કેવો લાગે છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. આમ પ્રોપર ગોવાની ફિલિંગ જે છે પણ ભાઈ એકદમ ધવલ બહુ જ મસ્ત લાગે છે. કલર તમારા પર સુપર, સાચે સરસ લાગે. સરસ તો લાગે છે, પણ હવે આમાં કોમેન્ટમાં તમે કહેજો મિત્રો કે આ કેવું લાગે છે. આમ હાલીને તમને જરાક મારો રિવ્યુ દઈ દઉં અને ફેશન વોકની અંદર આમ એક વોક કરી દઉં એટલે આમ બરોબર લાગે જ ને મિત્રો. અરે એકદમ ઝકાસ. અને મેં પાછું આ નીચે ડેનિમ શોર્ટ્સ પહેર્યું છે એટલે એની ઉપર એકદમ આમ મેચ થઈ ગયું છે. આનો ભાવ શું છે? ये इसका प्राइस है 350, 350 રૂપિયાનો શર્ટ છે મિત્રો. આ લેવો જોઈએ કે ન લેવો જોઈએ તમારે હવે કોમેન્ટ કરીને મને કેવું પડશે. મિત્રો હવે પ્રણવભાઈને મને એવું લાગે છે કે હોલીવુડમાંથી હીરોની ઓફર આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ગોવાની અંદર આજે એમણે જે આજે શર્ટ પહેર્યું છે ને એ જોઈને એવું લાગે છે કે આ ઓહો પ્રાચી અહીંયા આવતો. આ ભાભી આમ જો, પછી આ હોલીવુડમાં ક્યાંક પ્રણવભાઈ વયા જાય તો આપણે ગોતવા જવા પડશે ક્યાંક. બહુ મસ્ત લાગે. શું જો તો કર્યા કલર. લઈ લે પ્રણવ. લઈ લ્યો. હું તો કહું 40-50 શર્ટ લઈ લ્યો, કારણ કે જો આ પહેરશું ને તો આ હોલીવુડમાંથી ઓફર આવી જાય હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત કરો તો આમ તો ફાકા નથી મૂકતા ને. ના ના ફાકા નહીં, પણ તમે અહીંયા ભાઈને પૂછો ને, હરીસો નથી, હરીસામાં તમે જોવો એટલે આમ તમને મજા જ આવી જાય. શું વાત કરો? અરે એમાં કઈ ઘટે એમ નથી મિત્રો. જોવજીને આ પ્રણવભાઈ કેવા લાગે છે એ તમારે કોમેન્ટ કરવી પડશે, કારણ કે ગોવાની અંદર અમે અત્યારે સ્ટ્રીટ શોપિંગ કરીએ છીએ અને સ્ટ્રીટ શોપિંગની કરતા કરતા હવે પ્રણવભાઈ કે હું એક શર્ટ જમાવું, તો આ શર્ટ જમાવ્યો છે એને. આ ઈશાન કેવા લાગે છે પપ્પા? મસ્ત લાગે. બહુ મસ્ત લાગે છે, આમ હીરો લાગે છે. હા તો વાંધો નહીં, લગાવો બટર લગાવો. ના ના બટર નહીં, આમ તમે હરીસો હોય તો હરીસામાં જોઈ લ્યો, કારણ કે આ લાઇટ કલર છે અને એમાંય પાછું આમ છે ને પાંદડીની જે ઓલી નારિયેળી ટાઈપ ડિઝાઇન છે ને, બહુ મસ્ત લાગે છે. બસ તો આ ડન કરી હાલો. ડન કરો ને. હું તો કહું આવી 40-50 ડિઝાઇન હોય ને તો હજી લઈ લ્યો. અને આ ટ્રેક પેન્ટ સરસ છે, જોઈ લ્યો. આ એનું મટીરિયલ કેવું છે મિત્રો? એકદમ ઠીક છે, મસ્ત છે. ઓહો એકદમ જાડું મટીરિયલ છે. આ તમે શિયાળામાં પહેરો એટલે તમને કોઈ દી ઠંડી ન લાગે. અહીંયા મુંબઈમાં અમે ઠંડી પડતી નથી. તો ત્યાં જુનાગઢ આવો ત્યારે પહેરીને આવજો. ત્યાંથી લઈશ ને હું. હા તો બરોબર. અને હવે પ્રણવભાઈએ પાછું બીજું શર્ટ પસંદ કરી રહ્યા છે. પ્રણવભાઈ આના કરતાં ઓલું પહેર્યું હતું ને એ વધારે સારું હતું. એવી ડિઝાઇનના 50 શર્ટ છે ને એકવાર ઓર્ડર આપી દો અને ડાયરેક્ટ ફેક્ટરીમાંથી જ આપણે લઈને વયા જાય. રોજ ઈ જ પહેરા રાખવાના. 25 તમારા 25 મારા એમ. હા ભલે હાલશે, 25 તમારા 25 મારા એટલે હાલે. પણ ગોવાની અંદર આવ્યા છીએ તો પછી ત્યાં આપણને આવું કઈ મળશે નહીં. એટલે આવી વેરાયટી, આવા કલર, આવા મટીરિયલ, આટલું સસ્તું. ન મળે આવું. અને ગોવાની અંદર આપણને એમ લાગતું મોંઘું, પણ આપણને એમ છે સસ્તું વસ્તુ છે. એમ 300 રૂપિયાના શર્ટ છે મિત્રો. અને આ કલર જો, આવા કલર તમને આપણને ક્યાંય જોવા ન મળે. આખું માર્કેટ ફરો તો આવું ન મળે, કારણ કે ગોવામાં ગોવાનું જ મળે. એટલે યુનિક જ છે આ બધું, અહીંયા જ મળે, ત્યાં ન મળે બધું. હવે મિત્રો ગોવાની અંદર એક બીજો હીરો આવ્યો છે કે જેને છે ને કદાચ મંગળ ગ્રહ
ઉપરથી પણ અત્યારે ઓર્ડર મળી શકે એક હીરાનો, કારણ કે હોલીવુડમાં પ્રણવભાઈ જશે તો પછી હોલીવુડની આગળ જવા માટે હવે ઈશાન એકદમ મસ્ત લાગે છો. હા ગમે જ તને આ શર્ટ? હા હા માનતો તો વાંધો નહીં. કેવું લાગે છે પ્રણવભાઈ? લાગે છે સારું. એટલે આમ નાના છોકરાઓ નહીં મજા આવી જાય એમ, બધાએ જો આ મેચિંગ કરીને કપડાં લીધા હોય ને અહીંયાથી તો લાગે સારું. પ્રાચી તારું શું કેવું છે? બધાય મેચિંગ જ પહેરવાનું અહીંયા આવીને, એટલે કઈ ખોવાઈ જઈએ ને આપણે તો આમ ખબર પડે કે આ રહ્યો. આપણા સરખે સરખા બધા મળી જવા જોઈએ બીચ ઉપર જાય સ્કૂલના તો. યુનિફોર્મ છે. હા, સ્કૂલના યુનિફોર્મની જેમ. નાનો આવ્યો. એટલે ક્યાં ગયો? અહીંયા. ક્યાં ગયો? હા, આ તો ખોવાઈ જ ગયો તો મને. હાલો ને હવે મળ્યો મારે. આદિશ મળી ગયો, ઈશાન મળી ગયો, અને મસ્ત લાગે છો આદિશ? સારું લાગે છે? તને ગમે છે? તો વાંધો નહીં મિત્રો, આ બધા નાના છોકરાના કપડાં કેવા લાગે છે એ તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો.